નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. તારક ચિહ્ન રાજીવ ખંડેલવાલ વંદે ભારતમના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા. અધોરેખિત અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શો વંદે ભારતમમાં ઉદ્યોગ સાહસિક પ્રતિભાને મળશે રાષ્ટ્રીય મંચ. અધોરેખિત તારક ચિહ્ન અમદાવાદ. તારક ચિહ્ન વંદે ભારતમ એ અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા શરૂ કરાયેલી દેશવ્યાપી પહેલ છે, જેનો હેતુ પાયાના સ્તરેથી નવીન વિચારકો અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. જાણીતા અભિનેતા અને લોકપ્રિય હોસ્ટ રાજીવ ખંડેલવાલ હવે વંદે ભારતમ સાથે એક નવી અને હેતુલક્ષી સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અદાણી ગ્રુપના આ મહત્વાકાંક્ષી નવા ઉપક્રમે રાજીવ ખંડેલવાલને શોના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વંદે ભારતમનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં છુપાયેલી ઉદ્યોગસાહસિક પ્રતિભા, નવીન વિચારો અને પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા લોકોને શોધી તેમને યોગ્ય માર્ગદર્શન અને તકો પૂરી પાડવાનો છે. હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજીવ ખંડેલવાલ વંદે ભારતમ સાથે જોડાયેલી નવીનતા, સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી કહાનીઓને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વંદે ભારતમ એક અનોખા રાષ્ટ્રીય મંચ તરીકે દેશના મહાનગરોથી લઈને દૂર દરાજના ગામડા સુધીના પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને ચેન્જમેકર્સને શોધશે. આ પહેલ દ્વારા પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે ઓળખ, નિષ્ણાતોનું માર્ગદર્શન, ઉદ્યોગ જગત સાથે જોડાણ તેમજ ભવિષ્યમાં ફંડિંગની તકો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ રીતે દેશના વિકાસમાં યોગદાન આપી શકે તેવા સંભવિત વિચારો અને વ્યવસાયોને આગળ વધારવાનો માર્ગ મોકળો થશે. રાજીવ ખંડેલવાલે વર્ષોથી પોતાની સંવેદનશીલ અને વિચારશીલ અભિનયશૈલી તેમજ અસરકારક હોસ્ટિંગ દ્વારા દર્શકો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કર્યું છે. હવે વંદે ભારતમ દ્વારા તેઓ એવી પ્રતિભાઓની કહાની દેશ સમક્ષ લાવશે, જેઓ પોતાના વિચારો, સંઘર્ષ અને સાહસથી પરિવર્તન સર્જવાની ક્ષમતા ધરાવે છે. રાજીવ ખંડેલવાલ માટે વંદે ભારતમ માત્ર એક નવો પ્રોજેક્ટ નહીં, પરંતુ તેમના કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ પડાવ છે. આ શો મનોરંજન કેન્દ્રિત પરંપરાગત ફોર્મેટથી આગળ વધીને ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને રાષ્ટ્ર નિર્માણને કેન્દ્રમાં રાખે છે. અહીં એવા વિચારો અને વ્યક્તિઓની ઉજવણી કરવામાં આવશે, જે સમાજ અને દેશના ભવિષ્ય પર સકારાત્મક અસર પાડી શકે. વંદે ભારતમને લઈને ઉત્સુકતા વધી રહી છે ત્યારે આ શો ભારતની નવી પેઢીના સપના જોનારા, સાહસિકો અને પરિવર્તનના શિલ્પીઓની પ્રેરણાદાયી સફરને ઉજાગર કરતું એક વિશિષ્ટ રાષ્ટ્રીય મંચ બનવાની અપેક્ષા છે. एम्बेसडर हूँ मैं, इसकी सूरत हूँ और इसका होस्ट भी हूँ. मेरी जो जिम्मेदारी थी वो ये थी कि मैं जितने भी हमारे भारतीय यहाँ पर आए, इस मंच पर आए, उन्हें जो हमारे मेंटोर्स थे उन तक उनके बीच का सूत्रधार हूँ. मैं उन्हें वो कॉन्फिडेंस दूँ कि वो खड़े होकर मेरे साथ में खड़े होकर वो अपनी पिच जिसे कहते हैं या अपना आइडिया है वो ग्रासरूट लेवल पे लोगों से मिलना, जो कोई उड़ीसा से आया है, कोई वेस्ट बंगाल से आया है, कोई मणिपुर से आया है, कोई केरला से आया है, कोई मध्य प्रदेश से आया है, कोई झारखंड से आया है. मुझे लगा कि मैं बेहतर इंसान बन गया. मैं अपने देश को शायद एक बेहतर तरीके से समझने लगा हूँ, अपने देश की ताकत समझने लगा हूँ. अब तक तो ये होता था कि हम जब सुनते थे कि मेक इन इंडिया तो लगता था कि यार ये पॉलिटिकल कैंपेन है, कोई बात कर रहे हैं मेक इन इंडिया. मेक इन इंडिया आप तब समझेंगे जब आप हिंदुस्तान को समझेंगे. ये वंदे भारतम एक मूवमेंट है, ये ना एक रेवोल्यूशन है, एक क्रांति है. ये जब मैं कहूँगा तो ऐसा लगेगा कि मैं बहुत बड़े बड़े शब्द यूज़ कर रहा हूँ, लेकिन अगर हम इसे सहजता से समझें तो एक्चुअली ये क्रांति है. शायद इसकी समझ हमें कुछ समय बाद आएगी. जहाँ पर मौका दिया जा रहा है भारत के जितने भी टैलेंटेड लोग हैं, जिनके पास आइडियाज़ हैं, जो अपने आइडियाज़ को इंडिया में इम्प्लीमेंट करना चाहते हैं, अपने आइडियाज़ से बिजनेस को बढ़ाना चाहते हैं और कहीं ना कहीं भारत को आत्मनिर्भर बनाने की क्षमता रखते हैं. तो ये वो लोग हैं जिन्हें मौका नहीं मिलता अक्सर उन छोटे शहरों से, उन गाँव से, उन कस्बों से, उन शहरों से जहाँ पर मौका नहीं मिलता कि वो किसी प्लेटफॉर्म पर आकर अपने आइडियाज़ सुना सकें. होता ये है कि अक्सर जैसा कि हम सब जानते हैं, जो वेल्थ है, जो पैसा है, वो यार बड़े शहरों में केंद्रित रहता है अक्सर. जब जो छोटे शहर वाले लोग हैं जिनके पास आइडियाज़ तो बहुत बड़े हैं,
लेकिन वो कभी बड़े शहरों में आकर अपने आइडियाज को दूसरों तक पहुंचा नहीं पाए, उस मकाम तक नहीं पहुंचा पाते जहां से वो अपने आइडियाज को किसी मकाम में अंजाम तक लेकर जाए। तो ये मंच उन लोगों के लिए है जहाँ पर उनको मौका दिया गया कि आप आए, अपने आइडिया सामने रखें और उन लोगों के सामने आइडियाज रखें जो सक्सेसफुल, जो आपको मौका दे सके। उन दरवाजों तक जो अक्सर उन्हें लगता था कि अक्सर लगता होगा कि दरवाजे कभी हमारे लिए खुलेंगे। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.